અંજાર તાલુકાના નાગલપર ખાતે આવેલી સેન્ટ એલિઝાબેથ સ્કૂલ વિવાદમાં આવી છે। બુધવારે એબીવીપી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। એબીવીપીના નગર મંત્રી યુવરાજ શેખાવતના જણાવ્યા પ્રમાણે શાળા દ્વારા મનસ્વી નિયમો ચલાવવામાં આવે છે। મંગળવારે એક વિદ્યાર્થી હાજર હોવા છતાં તેને ગેરહાજર દર્શાવવામાં આવ્યો હતો। તેના વાલી રજૂઆત કરવા માટે આવ્યા હતા। વિદ્યાર્થીના નખ અને વાળ કાપેલા ન હોવાથી હાજર હોવા છતાં તેને ગેરહાજર ગણવામાં આવ્યો હતો। આક્ષેપ છે કે શાળા દ્વારા કોઈ પણ જાતની જાણ કરવામાં આવતી નથી। જો નિયમો કડક બનાવવા હોય તો અગાઉથી વાલીઓને જાણ કરવી જોઈએ। ઉપરાંત તાજેતરમાં એક વિદ્યાર્થીના દાદાનું અવસાન થતાં મુંડન કરાવ્યું હતું। ત્યારે આ શાળાના પ્રિન્સિપાલ દ્વારા બાળકને કહેવામાં આવ્યું કે ચોટી કઢાવી નાખ અને ટોપી પહેરીને નહીં આવવાનું। વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે શાળા દ્વારા હિન્દુ ધર્મ વિરોધી નિર્ણયો લેવામાં આવે છે। વાલીઓ રજૂઆત કરે ત્યારે માય સ્કૂલ માય રૂલ્સ કહી તોછડું વર્તન કરવામાં આવે છે। આજે વિદ્યાર્થીઓ રજૂઆત કરવા ગયા ત્યારે આવેદનપત્ર સ્વીકારવાનો પણ ઇનકાર કરી મનસ્વી વલણ અપનાવ્યું હતું। પોલીસની હાજરીના કારણે આવેદનપત્ર સ્વીકાર્યું હતું। આવી સ્કૂલો દ્વારા મનમાની ચલાવવામાં આવી રહી છે, છતાં જિલ્લા શિક્ષણ તંત્ર ચૂપ બેઠું છે, જેની સામે સવાલો ઉઠાવાયા હતા। સેન્ટ એલિઝાબેથ સ્કૂલમાં એક વાલીની ફરિયાદ હતી કે તેમના છોકરાઓને નખ ને વાળ કાપેલા ન હતા, તેથી તેમને છોકરાઓને હાજર હોવા છતાં સ્કૂલમાં ગેરહાજરી કરવામાં આવી હતી। તેની પૂર્વમાં કોઈ પણ શાળા દ્વારા કાંઈ પણ મેસેજ કે એવું કાંઈ આપેલું ન હતું વાલીઓને કે આવી રીતના નખ કે વાળ કાપેલા નહીં હોય તો તેમના વિદ્યાર્થીઓને અમે ગેરહાજરી કરવામાં આવશું। તેથી શાળા પોતાની મનમાની કરીને જે છોકરાઓ પ્રેઝન્ટ હતા તે છતાંય તેમની હાજરી એબસેન્ટ કરી હતી। તેથી વાલી બીજે દિવસે એ લોકો પ્રિન્સિપલ પાસે જાય છે ત્યારે માંગણી કરે છે કે અમારા છોકરાઓને એબસેન્ટ શું કામ કર્યું। ત્યારે સાહેબ એમ કહી દે છે કે માય સ્કૂલ માય રૂલ્સ, એવી રીતના પોતાની ક્રિશ્ચિયનિટી સ્કૂલમાં પોતાને એમ દર્શાવે છે કે હું જ સંસ્થાનો માલિક છું। આ શાળાની વારંવાર ફરિયાદ આવતી હોય છે। બીજી ફરિયાદ એવી હતી કે એક હિન્દુનો આપણો છોકરો હતો, તેમના દાદાનું અંતિમ સંસ્કાર થયું હતું તો મુંડન કરાયું હતું, તો તેમને એવું કીધું કે આપણે તમે પોતાની ચોટલી કાપી નાખો, ટોપી નહીં પહેરવાની। તો જો હું આ માધ્યમથી એમ કહેવા માંગુ છું આપણા હિન્દુ ભાઈઓને કે જો તમે આવી શાળામાં પોતાના વિદ્યાર્થીઓને કે પોતાના બાળકને મૂકતા હો તો ના મૂકતા, કેમ કે આ એક ક્રિશ્ચિયનિટી સ્કૂલ દર્શાવે છે પોતાનું ધર્મ કે હિન્દુ ધર્મ વિરુદ્ધ જાય છે। તો અહીંયાથી આપણે જાગૃત થશું તો આગળ આપણને ખબર પડશે કે આ શાળામાં આપણા હિન્દુ જે છોકરાઓ છે તેમને ભણાવવા ન મોકલવા, અને આ શાળામાં જો ભણતા હોય તો હું અહીંયાથી માંગ કરું છું કે પોતે પોતાના વિદ્યાર્થીનું એલસી કે સર્ટી કઢાવીને બીજી શાળામાં મૂકી દે। તો અને આજે જે આવેદનપત્ર આપણે અહીંયાથી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તા દ્વારા અપાયું કે જે વિદ્યાર્થીઓની આપણે એબસેન્ટ કરી હતી તેમને પાછી પ્રેઝન્ટ કરે ને આવી ભૂલ બીજી વાર ન થાય ને સખ્ત પગલાં લેવાશે ને હિન્દુ ધર્મ વિરુદ્ધ કાંઈ પણ આવા શાળા કરશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન થશે।